આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે સમ્રાટ સંપ્રતિનું ભવ્ય જીવન જોયું. એ પછી ગઈકાલે કેટલાક અંશો એ પણ જોયા કે જેના દ્વારા એવું સિદ્ધ થાય કે આ જગતની અંદરમાં કોઈ પણ વસ્તુ કોન્સ્ટન્ટ નથી હોતી. સમ્રાટ સંપ્રતિએ જે અદ્ભુતતમ કહી શકાય એવું રાજ્ય, એવું સામ્રાજ્ય જે ઊભું કર્યું, એ સામ્રાજ્ય એમના ગયા પછીથી ધીરે ધીરે પતનના માર્ગે આગળ વધ્યું. કોણે કલ્પના કરી હશે કે સંપ્રતિ જે ઓલમોસ્ટ વિશ્વના મહત્તમ રાજ્યો ઉપર પોતાનો કબજો જમાવી શક્યા, એમના ગયાના કેટલાક જ વર્ષોની અંદરમાં એ બધા જ પ્રદેશો ઓલમોસ્ટ એ કંઈક ને કંઈક અલગ અલગ રીતે મૌર્ય વંશની પકડમાંથી દૂર થઈ જશે. આપણે ઘણી બધી વાર ઘણી વસ્તુઓના સામ્રાજ્યની ભવિષ્યની બહુ જ મોટી કલ્પના કરીને બેસતા હોઈએ છીએ. કમાઈએ, બહુ વધારે પડતા પૈસા ભેગા થાય, આપણને એવું લાગે કે હવે આપણું સામ્રાજ્ય રહેશે. આપણા બાળકો, એમના બાળકો, આ બધાને ખૂટે નહીં એટલો મોટો ભંડાર આપણે ભેગો કરીને જશું. એની માટે લગભગ આખી જિંદગી આપણે એમાં હોમી દઈએ અર્થ પ્રાપ્તિ માટે. આશય સારો છે કે આપણા બાળકો ક્યારે પણ નબળું જીવન ન જીવે, પણ સમ્રાટ સંપ્રતિનું જીવન એ આપણને બતાવે છે કે ગમે તેટલું પુરુષાર્થપૂર્વકનું એમનું જતન કરી અને એ ગમે તેટલું રાજ્ય પ્રાપ્ત કરે, એમના બાળકો એ રાજ્યને ભોગવી શકશે એવી કોઈ ગેરંટી નથી. એમ આપણા બાળકો પણ આપણે ઊભી કરેલી સંપત્તિનું વહન કરી શકશે અથવા સુખેથી જીવી શકશે એની કોઈ ગેરંટી નથી, કારણ કે દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય લઈને આવ્યું છે. સમ્રાટ સંપ્રતિ પછીથી મહારાજા દશરથે 15 વર્ષ રાજ્ય કર્યું. આ 15 વર્ષની અંદરમાં સૌથી મોટો ફટકો મૌર્ય વંશને એ પડ્યો કે કલિંગનું જે રાજ્ય હતું, કે જે કલિંગના રાજ્ય દ્વારા જ સમ્રાટ અશોક વૈરાગ્ય પ્રાપ્ત કર્યો હતો એમણે, અને જે રાજ્યનો પ્રતિકાર કદાચ સમ્રાટ અશોકના જીવનમાં ક્યાંય કોઈએ ન આપ્યો હોય એટલો બળવત્તર હતો, એ કલિંગ રાજ્ય જે છે એ સમ્રાટ સંપ્રતિના ગયા પછીના બહુ જ વર્ષોની અંદરમાં યુદ્ધ કરી અને વિજેતા બન્યું. અને એના દ્વારા સમ્રાટ સંપ્રતિએ જે પ્રાપ્ત કરી હતી એક બહુ જ મોટી સત્તા, એ સત્તામાં સૌથી પહેલો અને મોટો ફટકો પડ્યો. મહારાજા દશરથના સમયની અંદરમાં બીજું એક રાજ્ય હતું વૈશાલી, એ પણ સ્વતંત્ર થયું. આ બધાના મૂળ કારણમાં એ પણ ખરું કે મહારાજા દશરથ એ વયોવૃદ્ધ હતા. આપણે જોયું કે કેટલાક ઇતિહાસકારો એમ કહે છે કે મહારાજા દશરથ એ સમ્રાટ અશોકના ભાઈ હતા, અને કેટલાક ઇતિહાસકારો એમ પણ કહે છે કે મહારાજા દશરથ એ સમ્રાટ અશોકના પુત્ર હતા. પણ મહદઅંશે મહારાજા દશરથ એ સમ્રાટ સંપ્રતિના કાકા હોવાની વાત સ્વીકારમાં વધારે લોકોને આવે છે. એટલે એ અપેક્ષાએ આપણે વિચારીએ તો સમ્રાટ સંપ્રતિના મૃત્યુ પછીથી મહારાજા દશરથ અગર રાજ્ય સત્તા પર આવ્યા હોય તો એમની ઉંમર કેટલી હશે? અને એક ઉંમર પછીથી વ્યક્તિનો જે યુદ્ધનો જસ્બો હોય, એની જે એક વિચારધારા હોય, એની ઉગ્રતા હોય, એની વ્યગ્રતા હોય, એ બધામાં ફટકો પડે, એ બધામાં ધીરે 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 ઓછપ આવતી જાય. અને એ જ વસ્તુનો ફાયદો આ કલિંગ દેશે ઉપાડ્યો અને વૈશાલી રાજ્યએ ઉપાડ્યો. એ પછીથી કાશ્મીરની વાત ગઈકાલે આપણે કેટલીક જોઈ કે જે સમયે પોતે
સમ્રાટ સંપ્રતિના રાજ્યમાંથી સ્વતંત્ર થયું. એનું મૂળ કારણ એ હતું કે સમ્રાટ અશોકની જે કાશ્મીરમાં રાણી થઈ હતી, કાશ્મીરની જે હતી એ રાણી સમ્રાટ અશોકના મૃત્યુ બાદ પોતે પોતાના પિયર પક્ષે એટલે કે કાશ્મીરમાં વયા ગયા હતા અને ત્યાં એમને આ પુત્ર થયો હતો જેનું નામ હતું જાલોક. કાશ્મીરમાં સત્તા હતી સમ્રાટ અશોકની પત્નીના પિતાની, પણ એમને કોઈ પુત્ર ન હતો એટલે મૃત્યુ પામ્યા. એ પછીથી રાજ્યની ધુરા સંભાળવા માટે સીધા એમના દુહિત્ર એટલે કે સમ્રાટ અશોકના પુત્ર જાલોક એ કાશ્મીર પર રાજ્ય એમણે કર્યું. આજે આપણે જે કાશ્મીર જોઈએ છીએ અને જે કાશ્મીર આખું ને આખું એમ કહી શકાય કે ઇસ્લામના રંગે રંગાયેલું છે, એ પરિવર્તન એ આ કોંગ્રેસની સરકાર અને આઝાદી પછી આઝાદી પૂર્વેની કેટલીક વર્ષોની ઘટના છે. અધરવાઇઝ ત્યાં સુધી કાશ્મીર પૂર્ણપણે જૈન ધર્મ, સનાતન ધર્મ આ બધા ધર્મોથી વાસિત હતું. એટલી હદ સુધી એ પરાક્રમી રાજ્ય હતું કે આ જાલોક એને જ્યારે કાશ્મીર રાજ્ય ઉપર ગ્રીક લોકોએ હુમલો કર્યો અને કન્યાકુબ્જ ના માર્ગથી એ લોકો મગધ ઉપર આવવા જ્યારે પ્રયત્ન કરતા હતા ત્યારે એણે વિચાર્યું કે આ મગધનું સામ્રાજ્ય જે છે એ તો મારા પિતા સમ્રાટ અશોક દ્વારા સ્થપાયેલું રાજ્ય છે. ભલે ત્યાં અત્યારે રાજ્ય કરવા માટે કોઈ બીજા રાજા હશે, પણ અંતે તો એ મારા ભાઈ જ ને, મારા સ્વજનો જ ને. આવું વિચારી અને એણે ગ્રીક સૈન્યની સાથે જબરદસ્ત પરાક્રમ સાથેનું યુદ્ધ કર્યું. એટલું બધું હંફાવ્યું કે ગ્રીક સૈન્ય પણ ત્યાં હાર્યું અને એને પાછું જવું પડ્યું. આ એક ઘટના એવી સાબિત થઈ કે મૌર્ય વંશનો અંત સમ્રાટ સંપ્રતિ પછીથી જે 4-5 પેઢી સુધી ચાલ્યા પછીથી થયો, એ જો આ જાલોકે યુવરાજે રાજકુમારે જો ગ્રીક સૈન્યનો એ સમયે આવી રીતે પરાક્રમપૂર્વક વીરતાપૂર્વક સામનો ન કર્યો હોત તો કદાચ ગ્રીક સામ્રાજ્ય એ જ અરસાની અંદરમાં મૌર્ય વંશના રાજાઓને ખતમ કરીને આખું ને આખું ભારત પોતાના કબજામાં કરી લેત. એટલે આ યુવરાજ જાલોકનું બલિદાન, એનું પરાક્રમ એ બધું ભારત વર્ષ માટે ખૂબ ઉપયોગી અને ખૂબ ઉપકારક હતું. આપણે એને પણ કેટલો યાદ રાખી શક્યા એ પ્રશ્ન છે જ. આ બાજુ મહારાજા દશરથનો જ સમયકાળ હતો. એ સમયે આંધ્રના રાજ્યની અંદરમાં શ્રીમુખ નામના એક રાજા થયા. આ શ્રીમુખ નામના રાજાએ આંધ્રના પ્રદેશને મગધના રાજ્યમાંથી મુક્ત કર્યો. અતિશય પરાક્રમ, અંદર બળવો કર્યો અને ગમે તે પ્રકારે મગધના નબળા પડેલા સામ્રાજ્યની કમર તોડી અને અંતે એમણે આંધ્રને મુક્ત કર્યું. એટલે મહારાજા દશરથનું સામ્રાજ્ય, એમનો જે રાજ્યકાળ હતો એ સમ્રાટ સંપ્રતિના રાજ્યકાળને પૂર્ણપણે વિપરીતપણે કહી શકાય એવો થયો. અને મગધના સામ્રાજ્યની નીંવ જે હતી મોટા મોટા રાજ્યોની, એ નીંવ ત્યાં જ ઢીલી પડી ગઈ. એ પછી રાજા થયા શાલિસુક. શાલિસુકના રાજ્યકાળ દરમિયાન ગ્રીક લોકોએ ફરીથી આક્રમણ કર્યું અને એ લોકોએ આક્રમણ કરતા કરતા અફઘાનિસ્તાન, કંદહાર, ઈરાન આ બધા રાજ્યોને મગધ સામ્રાજ્યમાંથી છૂટા કર્યા. છેક ભારતના અંદરના ભાગ સુધી લોકો આવ્યા. એ સમયગાળો હતો કે જ્યારે જાલોક મૃત્યુ પામ્યા હતા અને ગાંધારના રાજ્ય સુધી એ લોકો પહોંચ્યા. ગાંધારના રાજ્યમાં પહોંચ્યા રાજા સુભાગસેન. એ સુભાગસેન સાથે પણ યુદ્ધ ચાલ્યું. એ યુદ્ધ દરમિયાનમાં સુભાગસેને બહુ જ વીરતાથી સામનો કર્યો, પણ તેમ છતાં છેવટે ગ્રીક રાજ્યોની સામે, રાજાઓની સામે, એમના બળ સામે ઢીલા પડ્યા. અંતે એમણે સંધિ કરવી પડી
અને એ સંધિની અંદરમાં ગ્રીક સેનાપતિઓને એમણે બળપૂર્વક એવી શરત મૂકી હતી કે તમે હવે બીજી એક પણ સત્તા પ્રાપ્ત કરવા માટે ફરીથી યુદ્ધ નહીં કરો. સંધિ માન્ય થઈ, શરત માન્ય થઈ હતી. 150 હાથીઓ, બહુ જ પરાક્રમી એવા હાથીઓની ભેટ મહારાજા સુપાક્ષેને ગ્રીક રાજાઓને આપવી પડી સંધિના એક શરતને અનુસારે. પણ કેટલાક વર્ષો ગયા હશે અને આ સંધિની પરવા કર્યા વિના ગ્રીક લોકોએ ફરીથી ભારત ઉપર આક્રમણ કરવાનું શરૂ કર્યું. સાકેત, પંચાલ, મથુરા આ બધા રાજ્યો ઉપર એમણે હુમલો કર્યો અને પોતાનો વાવટો ફરકાવ્યો. પાટલીપુત્ર ઉપર પણ હુમલો કર્યો. અલબત્ત પાટલીપુત્ર એ સમયે તેઓ જીતી નતા શક્યા. પણ ભારતની એક શુભતા ગણીએ કે ભારતનું સૌભાગ્ય ગણીએ કે એ સમયે ગ્રીક રાજ્ય આગળ વધતા જે આખા ને આખા પ્રદેશો ઉપર સામ્રાજ્ય ફેરવવાની નેમ ધરાવતું હતું એ ગ્રીક સામ્રાજ્ય આંતરિક કલહની અંદરમાં ઢીલું પડી ગયું. એ લોકોના અંદરના જ ઝઘડાઓ એ સામ્રાજ્યને ભારે પડવા લાગ્યા અને એના કારણે અંદરની અંદર યુદ્ધ થયા. ગ્રીક સેનાપતિઓ જ પોતે અંદર લડવા લાગ્યા. પોતાનું જોમ ઢીલું થયું અને અંતે બધા જ ગ્રીક રાજાઓ ભારત છોડીને ભાગી ગયા. આ જે ખટપટો થઈ આ આપણા બધા માટે પણ બહુ ઇન્સ્પાયરિંગ હતી. આજે પણ જ્યારે આપણે ભારતના કે વિશ્વના પરિપ્રેક્ષ માટે વિચારીએ કે આખા વિશ્વની અંદરમાં સૌથી મોટી સત્તાઓ એ આમ ઇસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ આ બધાની ગણાય. અને ઘણી ભવિષ્યવાણીઓ વગેરે એ દિશા તરફ જ લઈ જાય છે કે ભાઈ હિન્દુ સામ્રાજ્ય, હિન્દુ વ્યક્તિઓ, હિન્દુ ધર્મના, સનાતન ધર્મના લોકો, આ બધા લોકોએ ભવિષ્યની અંદરમાં આ બધી મોટી સત્તાઓ સામે લડવું નહીં પડે. કારણ કે એ બધી મોટી સત્તાઓ અંદર જ ખટપટ કરીને પોતે મરી જશે, પોતે ખતમ થઈ જશે. અને ત્યારબાદ એક આખી સરસ મજાની સંસ્કૃતિ જે છે આર્ય સંસ્કૃતિ એનો ઉદય થશે. જોકે આ બધી વાતો છે થાય ચોક્કસ આવું થાય એની આપણે રાહ જોઈએ, પરંતુ જેટલા સમયગાળા આપવામાં આવ્યા હતા એમાંના કેટલાક સમયગાળાઓ તો પસાર થઈ ગયા અને હજી સુધી પણ આપણે આવું ભવ્યતમ દ્રશ્ય ઊભું થાય એની રાહ જોવા સિવાય બીજું અત્યારે તો કંઈ આપણા હાથમાં છે નહીં. પણ એવું થયું એ સમયે ગ્રીક લોકોનું કે એ લોકો ખટપટોના કારણે પોતે જ એને કોઈ હરાવી ન શક્યું, પોતે જ પોતાના ખટપટોથી હાર્યા અને પોતે અંતે ભારત છોડીને વિદાય પામ્યા. મહારાજા શાલિસુક એનું આ 9 વર્ષનું રાજ્ય અમલનો સમય. આ સમયની અંદરમાં એમ કહી શકાય કે મરણતોલ ફટકાઓ પડ્યા સમ્રાટ સંપ્રતિના રાજ્ય ઉપર અને ઘણા બધા મુખ્ય રાજ્યો કહી શકાય એવા મુખ્ય રાજ્યો પણ એમનાથી દૂર થયા. એ પછીથી રાજાઓ આવ્યા દેવવર્મા. આ દેવવર્મા જે છે છેલ્લા 3 રાજાઓ હતા. દેવવર્માને 3 અલગ નામે ઇતિહાસકારોએ લખ્યું છે: દેવધર્મા, સોમધર્મા અને સોમવર્મા અને દેવવર્મા. આ રીતે શાલિસુકના પુત્ર, રાજપુત્ર એ આવ્યા સત્તા ઉપર. એમણે જૈન ધર્મના પ્રચાર માટે સારો એવો પ્રયાસ કર્યો. 8 જ વર્ષનું એમનું શાસન રહ્યું ફક્ત. અને 8 વર્ષની અંદરમાં ક્યાંય કોઈ જગ્યાએ બળવો થયો હોય કે કોઈ રાજ્ય બીજું અલગ થયું હોય, હજી સામ્રાજ્ય નબળું પડ્યું હોય એવું બહુ વિશેષ ન થયું, પણ યવનોએ ફરીથી હુમલા કર્યા હતા એવા ઉલ્લેખો આવે છે. અને યવનોની સાથે જે મુખ્ય એક નામ ભારતના ઇતિહાસની અંદરમાં વિદેશી આક્રમણકારોનું, ડેમેટ્રિયસ જે બેક્ટ્રિયાના રાજા હતા, એણે ભારતના ઘણા પ્રાંતોને હસ્તગત કર્યા. જે ઓલરેડી મુક્ત થઈ ગયા હતા મૌર્ય વંશોથી, એવા કેટલાક રાજ્યો ઉપર હુમલો કરીને એમને એમની સત્તા પ્રાપ્ત કરી. આ જે ડેમેટ્રિયસ છે એની પણ ઇતિહાસકારો બહુ નોંધ લે છે કે એણે પોતાના નામે અહીં અનેક વસ્તુઓ બનાવી. અનેક રાજ્યો આ ડેમેટ્રિયસે પોતાના નામથી સ્થાપિત કર્યા. અને
આક્રોશિયા નામનું જે એક એનો પ્રદેશ હતો, એની અંદર પણ એણે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામના ગ્રંથમાં એવો ઉલ્લેખ આવે છે કે ત્યાં પણ એણે પોતાના નામનું નગર આખું આખું વસાવ્યું હતું. આપણે ત્યાં પતંજલિકૃત મહાભાષ્ય આ ગ્રંથની અંદરમાં એવું લખવામાં આવ્યું છે કે સૌવીર દેશની અંદરમાં દાંત મિત્રી નામનો એક નગર હતો. એ જે નગર છે એ પણ આ જે સેનાપતિ હતો ડેમેટ્રિયસ એના નામથી વસ્યું હતું. પછીથી અપભ્રંશ થતા થતા એ આવું એનું નામ દાંતમિત્રી તરીકે થયું. પતંજલિ મુનિ શુંગવંશીય પુષ્યમિત્રના સમકાલીન. પતંજલિનો ઇતિહાસ પણ બહુ સારો છે, પણ આપણે તો બધા ઇતિહાસ જોવા જશું તો આ ઇતિહાસ ઘણો લાંબો થતો જશે. એટલે આ પતંજલિએ જે પુસ્તકો લખ્યા છે, ગ્રંથો લખ્યા છે, એમાં એમણે ભારતના પશ્ચિમોત્તર પ્રાંતો પર આ ડેમેટ્રિયસના રાજ્યને સ્થાપવાની જે આખી વાત છે એ વાતને સ્વીકારી છે અને એ પ્રમાણે એમણે લખ્યું છે. હવે આ દેવવર્માના રાજ્યની અંદરમાંથી આગળ વધતા જ્યારે શતધનુષ્યનું રાજ્ય આવ્યું ત્યારે વિદર્ભ નામનો જે દેશ હતો, આ જે અત્યારે મહારાષ્ટ્રની અંદરમાં જે છે એ વિદર્ભ દેશ એ મૌર્ય સામ્રાજ્યમાંથી છૂટો થયો, સ્વતંત્રતા પ્રાપ્ત કરી. એટલે લગભગ આમ કહી શકાય કે હવે છેલ્લો ઘા મૌર્ય વંશનો બાકી હશે. એટલી હદ સુધી સમ્રાટ સંપ્રતિએ જે પ્રાપ્ત કર્યું હતું એ બધું જ ધોવાઈ જવાના આરે હતું. અને છેલ્લા એક સમ્રાટ થયા નંદવંશના, જેનું નામ હતું મહારાજા બૃહદર્થ, જે શતધનુષ્યના ભાઈ હતા. આ બૃહદર્થ જે છે એ બહુ માઇલ્ડ રાજા, માઇલ્ડ એટલે સ્વભાવથી એવા કે જેમણે ક્યાંય કોઈ જગ્યાએ નવો હુમલો ન કર્યો અથવા જે હુમલા થયા હતા એનો જવાબ આપવા માટે કાંઈ કોઈ પ્રતિકાર બહુ ન કર્યો, બહુ સામાન્ય રાજ્ય. અને એમના રાજ્યની અંદરમાં એમનો પુરોહિત હતો. આ પુરોહિત જે છે એ વેદાંત દર્શનનો એ સમયનો બહુ જ મોટું નામ કહી શકાય એવો વ્યક્તિ. અહીંયાથી એક મોટો ઇતિહાસ રચાય છે કે જેમાં આ બૃહદર્થની કેટલીક વીરતા વગરની વાતો એને પણ નિમિત્ત બનાવાય છે કે જેના કારણે આ સામ્રાજ્ય ખતમ થયું. આ સામ્રાજ્યની અંદરમાં અન્ય ધર્મીઓ જે અત્યાર સુધી જૈન ધર્મનો પ્રભાવ હતો એ જોતા જોતા અન્ય ધર્મીઓ જે બધા ટાંપીને બેઠા હતા કે હવે આને ગમે તેમ કરીને આને કંઈક દૂર કરાય જૈન ધર્મના સામ્રાજ્યને, એ વેદાંત ધર્મીઓ સનાતનીઓ એ લોકોએ પોતાના સામ્રાજ્યને વિસ્તારવા માટે બહુ જ મોટા પ્રયત્નો શરૂ કર્યા. અને આ બૃહદર્થ જે છે એ આ બધી વસ્તુઓને જાણવા છતાં પણ એને ક્યાંય રોકી ન શક્યા. સનાતન ધર્મીઓ ઘણા વખતથી જોઈ રહ્યા હતા કે આ બધા રાજાઓના સામ્રાજ્યની અંદરમાં એક સમ્રાટ અશોક એવા હતા કે જેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. બીજા બધા રાજા ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને એવા હતા કે જે લોકોએ જૈન ધર્મનો પ્રચાર વિશેષપણે કર્યો. પણ આ બધા પ્રચારની અંદરમાં ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ દબાઈને રહેતો હતો. જો કે કોઈ પણ રાજાઓએ કંઈ પણ નબળું કર્યું હોય એ લોકો સાથે એવો પણ ઉલ્લેખ નથી. પણ રાજ્ય ધર્મ તરીકે, રાષ્ટ્રધર્મ તરીકે જૈન ધર્મ અને કેટલેક અંશે બૌદ્ધ ધર્મ એ વિશેષપણે પ્રભાવક બન્યા કે જેના કારણે દબાઈ ગયેલો આ સનાતન ધર્મ હવે માથું ઉચકવા માટે તનતોડ પ્રયત્ન કરતો હતો. આ પ્રયત્નમાં ઘણી ક્રૂરતા પણ આવી. આપણે અત્યારે ગમે તેટલું સૌજન્યથી આપણે અત્યારે રહીએ છીએ, પણ તેમ છતાં જૈન ધર્મને જેટલું નુકસાન મોગલોએ પહોંચાડ્યું છે, જેટલું નુકસાન અંગ્રેજોએ પહોંચાડ્યું છે, કદાચ એમ કહી શકાય કે એટલું જ નુકસાન આ સનાતન ધર્મના ધર્માંધ બનેલા લોકોએ પહોંચાડ્યો. એમાંનો એક સૌથી ભયંકર નામ એટલે પુષ્યમિત્ર. આપણે બધાએ ઘણીવાર આ સાંભળ્યું હશે કે હિન્દુ ધર્મ એવું કહે છે કે કલ્કી નામનો એક અવતાર થશે, જેના નામ ઉપર આજે આપણે કળિયુગ જે કહીએ છીએ એ કલ્કી નામનો અવતાર થશે. એ કલ્કી અવતારને એ લોકોએ બહુ મહાન ગણ્યો છે કે વેદાંત ધર્મને, સનાતન ધર્મને એ ટોચ ઉપર લઈ જશે કલ્કી. પણ સાથે સાથે બીજી કેટલીક વાતો જે એમણે લખી છે કે કલ્કી અવતાર એ અન્ય ધર્મીઓ માટે કાળ પુરવાર થશે.
તમામ ધર્મીઓના નાશ માટે એ સૌથી મોટું નામ પુરવાર થશે. એ કલ્કીનો અવતાર એટલે આપણા મતે આ પુષ્યમિત્ર, જે બૃહદર્થનો સેનાપતિ હતો, એના પુરોહિતનો દીકરો હતો, અને બૃહદર્થનું ખૂન કરી અને એની પોતાની સત્તા મેળવવાની જે નેમ હતી એને પ્રાપ્ત કરી, અને એ પછીથી એને સનાતન ધર્મના પ્રચાર માટે જે રીતનું વર્તન કર્યું, આપણને કદાચ એવું લાગે કે એણે ઇસ્લામના રાજાઓને પણ શરમાવે એવા કાર્યો કર્યા. જૈન ધર્મના વિનાશમાં સૌથી પહેલું ડગલું એ આ પુષ્યમિત્ર બન્યો, કલ્કી અવતાર. અને એના કારણે કાળ સ્વરૂપે એ અન્ય ધર્મીઓ પર તૂટી પડ્યો. સૌથી પહેલું એણે નિશાન બનાવ્યું બૌદ્ધ ધર્મને. સમ્રાટ અશોક જે બૌદ્ધ ધર્મીઓ માટે કેટલાક મઠોને બધું આપી ગયા હતા અને કેટલી બધી જગ્યા આપી હતી, એ દરેક જગ્યાઓ પર એણે હુમલા કરવાના શરૂ કર્યા. જોકે બૌદ્ધ ધર્મની કેટલીક વાતો ચમત્કારિક એવી પણ છે કે જેના કારણે પુષ્યમિત્રએ કેટલાક સમય માટે પીછેહટ કરવી પડી. એ કેટલાક દૈવત્વના કેટલાક ચમત્કારો, અને એ દૈવત્વને, જે બૌદ્ધ ધર્મનું દૈવત્વ હતું, એ દૈવત્વને નાથવા માટે આ પુષ્યમિત્રએ બીજા દૈવત્વની જે સાધના કરી, યક્ષોને એમણે સિદ્ધ કર્યા, એમની સહાય લીધી, એ બધી વાતો બહુ રસપ્રદ છે. પણ આ કલ્કી અવતાર કે જે ભારતના ઇતિહાસમાં કાળ પુરવાર થયો અન્ય ધર્મીઓ માટે, અને એક આખી એવી વાત કે જે સાવ અજાણ છે આપણથી. આપણે એમ જ માનીએ છીએ કે સૌથી મોટું નુકસાન કરનારા આ મોગલોને આ બધા હતા, પણ એ પૂર્વે, આ તો છેક વિક્રમની હજી માંડ ત્રીજી ઈસવીસન પૂર્વેના લગભગ 200 વર્ષ પહેલાની વાત છે. એ જે અવતાર થયો એની પુષ્યમિત્રની વાતો, એ સમયે ભારતમાં જૈન ધર્મ કઈ રીતે થોડો ઘણો પણ બચી શક્યો, એ કયા આચાર્ય ભગવંતો હતા કે જેમણે આ જબરદસ્ત પુરુષાર્થ કર્યો હતો અને જૈન ધર્મની શાખને બચાવી શક્યા, એ કયા રાજ્યો હતા કે જેણે જૈન ધર્મને બચાવીને રાખ્યો અને પછીથી પ્રચાર પ્રસારના કાર્યની અંદરમાં જૈન ધર્મ જોડાઈ શક્યો. આ કલ્કી અવતારની પુષ્યમિત્રની વાતો, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.